હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજના 2025 વિશે વાત કરીશું। આ તારીખે મળશે 2000 રૂપિયાનો 22મો હપ્તો 20 ડિસેમ્બર ફાઇનલ। 22મો હપ્તો મેળવવો હોય તો આ વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। સાથે તમને 21મો હપ્તો ના મળ્યો હોય તો પણ આ વિડીયોની અંદર જે બન્યા રહેજો, કારણ કે આ વિડીયોની અંદર તમને માહિતી આપવામાં આવશે કે 22મો હપ્તો મેળવવા માટે તમારે કયા કાર્યો પૂર્ણ કરવા પડશે, અને 21મો હપ્તો ના મળ્યો હોય તો 21મો અને 22મો બંને હપ્તા ભેગા મેળવવા માટે કયા કાર્યો પૂર્ણ કરવા પડશે। આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે। સાથે સરકાર દ્વારા હવે નવા કાર્યો અને નવા નિયમો પણ જાહેર કરવામાં આવે છે। કયા નિયમો છે અને કયા કાર્યો છે એની માહિતી પણ આ વિડીયોની અંદર મળી રહેશે, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો જે છે આજનો વિડીયો તમને કેવો લાગે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ। સૌપ્રથમ અહીંયા આપણે હપ્તા વિશે વાત કરી લઈએ તો અહીંયા જોઈએ તો ખેડૂતોને અન્નદાતા કહેવામાં આવે છે। ખેડૂતો રાત દિવસ જે છે ઠંડી ગરમી વરસાદ જોયા વગર પોતાના ખેતરમાં ઘણી મહેનત કરીને પાક ઉગાડે છે। મિત્રો, ખેડૂતોને અહીંયા અન્નદાતા જે છે આપણા દેશમાં માનવામાં આવે છે, અને ખેડૂતો દ્વારા રાત દિવસ મહેનત કરવામાં આવે છે। ઠંડી ગરમી કે વરસાદ જોયા વગર પોતાનું જે છે ખેતરમાં ઘણી મહેનત કરે છે અને પાક ઉગાડે છે। ખેતી કરતી વખતે ખેડૂતોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો જે છે પણ સામનો કરવો પડે છે। આટલી મહેનત કરવા છતાં જે છે અમુકવાર કુદરતી આફતને કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જતો રહે છે। મિત્રો, તમે જોતા હશો કે ઘણી બધી ખેડૂતો મહેનત ખેતરમાં કરતા હોય છે, અને જ્યારે એમને પાક લેવાનો વારો આવે તો જે છે કુદરતી આફતોને કારણે ખેડૂતના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જતો હોય છે, એટલે કે તેમની મહેનત પર પાણી ફરી વળતું હોય છે। આવી સ્થિતિમાં આર્થિક રીતે નબળા ખેડૂતોની હાલત વધારે ખરાબ થઈ જાય છે, કે જે લોન લઈને જે છે ખેતી કરતા હોય અથવા તો ઉછીના પૈસા લઈને ખેતી કરતા હોય એવા ખેડૂતોને અહીંયા જે છે વધારે હાલત ખરાબ થઈ જતી હોય છે। વાત કરીએ હવે આગળ તો ખેડૂતોને હિત માટે કેન્દ્ર સરકારે જે છે લઈને રાજ્ય સરકારો અનેક પ્રકારની યોજના ચલાવે છે। મિત્રો, ખેડૂતોને હિત માટે અહીંયા કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર દ્વારા અનેક મોટી યોજનાઓ ચલાવવામાં આવે છે। આમાં સૌથી મહત્વની અને જે છે એક મહત્વની જે છે યોજના છે, જેમાં સૌથી ખાસ યોજના માનવામાં આવે છે, એનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર સીધા ખેડૂતોના ખાતામાં પૈસા મોકલે છે। આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે, જે 3 વખત 2000 રૂપિયાના હપ્તામાં આવે છે। આ યોજના હેઠળ જે છે અત્યાર સુધીમાં 21 હપ્તા ખેડૂતોને અપાઈ ચૂક્યા છે, અને ખેડૂતો 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। એટલે કે આ યોજના હેઠળ તમને જે છે 6000 રૂપિયાની વાર્ષિક આવક મળે છે, જેમાં 2000ના 3 હપ્તા ખેડૂતોને આપવામાં આવે છે, અને જે હપ્તો દર 4 મહિને જાહેર કરવામાં આવતો હોય છે। અને અત્યાર સુધી ખેડૂતોને 21 હપ્તા એટલે કે 42000 રૂપિયાની સહાય દરેક ખેડૂતોને મળી ગઈ છે, અને હવે તમામ ખેડૂતો 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। વાત કરીએ હવે આપણે આગળ તો અહીંયા જોઈએ તો જો કે કેટલાક ખેડૂતો એવા પણ છે જેમના બેંક એકાઉન્ટમાં 21મો હપ્તાની રકમ જમા થઈ નથી, એટલે કે તેમને 21મો હપ્તો અટકી ગયો છે। આ ખેડૂતોના ખાતામાં 21મો હપ્તો કેમ જમા નથી થયો, ને આ અટકી ગયેલી રકમ ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે, ચાલો એના વિશે પણ આપણે અહીંયા જોઈ લઈએ। તો અહીંયા જોઈએ તો પહેલું કામ એક હોઈ શકે છે કે જમીનનું સત્યાપન થયું ન હોય, એટલે કે જમીનની તમે ચકાસણી ના કરાવી હોય। જો આ કામ ન થયું હોય તો તમારો હપ્તો રોકાઈ શકે છે। હપ્તાનો લાભ ન મળવાનું બીજું કારણ હોઈ શકે છે કે કેવાયસી પૂર્ણ ન થયું હોય। સરકાર દ્વારા મોકલવામાં આવેલા પૈસા સાચા વ્યક્તિ સુધી પહોંચે તે માટે કેવાયસી કરવામાં આવે છે। જો તમે આ કામ પૂર્ણ નથી કર્યું તો તમારા ખાતામાં કિસાન યોજનાનો હપ્તો અટકી શકે છે, એટલે કે તમારું કેવાયસી પૂર્ણ ના કરેલું હોય તો પણ અહીંયા તમારો હપ્તો અટકે છે। કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજનાના પૈસા સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરે છે। આ હપ્તો ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે। જો તમારા બેંક ખાતામાં ડીબીટી વિકલ્પ ચાલુ ન હોય તો તમારો હપ્તો અટકી શકે છે, તેથી તમારે બેંક એકાઉન્ટમાં ડીબીટી વિકલ્પ ચાલુ કરાવવો ખૂબ જ જરૂરી છે। વાત કરીએ કાર્યોની તો પહેલું કાર્ય છે જે છે ડીબીટી, બીજું છે કેવાયસી, ત્રીજું છે આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગ, ચોથું છે લેન્ડ સેન્ડિંગ, અને પાંચમું છે જમીન વેરિફિકેશન, અને છઠ્ઠું વાત કરીએ તો તમારે અહીંયા ડીબીટી ખાસ કરાવવાનું છે, અને આધાર કાર્ડને બેંક સાથે લિંક કરાવવાનું છે, તો તમારો એ હપ્તો નહીં અટકે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।